નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત મિરર સાથે હું છું ભૂમિકા પાથર। તો એક નજર કરીએ આજના ટોપ 20 ન્યૂઝ પર। ઓપરેશન લોટ્સ અંગે વજુભાઈ વાળાનું મોટું નિવેદન। ગુજરાત વિધાનસભામાં 1 માંથી 156 સુધી પહોંચી ગયા અને હજુ વિકેટો પડવાની છે। કોંગ્રેસના મૂળિયા ઉખેડી નાખવાના છીએ। ગુજરાતમાં પ્રથમ રવિવારી બજાર પર રિસર્ચ। રાજકોટની રવિવારી બજારનું મહિનાનું 12 કરોડનું ટર્નઓવર। 7.50 લાખ ફૂટમાં 40 વર્ષથી 2700 નાના વેપારીઓથી ધમધમતું માર્કેટ। રાજકોટમાં ઠંડી વધતા રોગચાળો વકર્યો। મનપાના ચોપડે શરદી ઉધરસ સહિત વિવિધ રોગના 1668 કેસ। ખાનગી હોસ્પિટલોમાં આવતા દર્દીની સંખ્યા 7000 થી વધુ હોવાનું અનુમાન। ગુજરાતમાં મુસ્લિમોને થાંભલા સાથે બાંધીને મારવાનો કેસ। સુપ્રીમ કોર્ટે દોષિત પોલીસ કર્મીઓને પૂછ્યું, તમને આ અધિકાર કોણે આપ્યો? સજા પર રોક લગાવી। વડોદરા દુર્ઘટનામાં મુખ્ય કોન્ટ્રાક્ટરની ધરપકડ। હનીલેકની સંચાલન કરતી કોટિયા કંપનીના પાર્ટનર બિનિત કોટિયા ઝડપાયો। પરેશ શાહ અને નિલેશ જૈન હજુ ફરાર। ધાંગધ્રાના ચુલી ગામમાં જૂથ અથડામણ। સામાન્ય બોલાચાલી બાદ બંને જૂથોએ સામસામે ધોકા પાઇપથી કર્યો હુમલો। 20 થી વધુ લોકો ઈજાગ્રસ્ત। પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકાયો। રાજકોટિયન્સની સુવિધામાં વધારો। કટારિયા ચોકડી નજીક નવું ફાયર સ્ટેશન બનશે। કનક રોડ સહિતના 2 ફાયર સ્ટેશનનું નવીનીકરણ થશે। રાજ્યમાં દીપડાનો આતંક। અમરેલીના ખાંભાના ગઢિયા ગામ નજીક ખેડૂત પર દીપડાએ કર્યો હુમલો। ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। રાજકોટના મોટા મવા નાના મવામાં ડિમોલિશન હાથ ધરાયું। 86 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી। મનપાના રિઝર્વેશન પ્લોટ ઉપર મકાન ઝૂંપડા સહિતના દબાણો દૂર કરાયા। 15 વર્ષ બાદ વોન્ટેડ આરોપી ઝડપાયો। સુરતની કોલેજમાં ધાડ પાડી ભાગ્યો હતો। પોલીસે લેબર કોન્ટ્રાક્ટરનો વેશ પલટો કરી 10 થી વધુ સાઇટ પર સર્ચ કર્યું। અંતે સેલવાસમાંથી ઝડપાયો। નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે 127મી જન્મજયંતિ। મોદી ખડગેએ શ્રદ્ધાંજલિ આપી। પીએમએ કહ્યું, બોઝનું સમર્પણ આપણને પ્રેરણા આપે છે। ભારત છોડો ન્યાય યાત્રા દરમિયાન ફરી બબાલ। આસામ પોલીસે રાહુલની યાત્રાને અટકાવતા કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ। રાહુલે કર્યું બેરિકેડિંગ, તોડ્યું છે કાયદો નહીં। સીએમએ કહ્યું, રાહુલ સામે એફઆઈઆર નોંધાશે। મિઝોરમમાં મ્યાનમાર આર્મીનું પ્લેન ક્રેશ થયું। 8 સૈનિકો ઘાયલ। આ એરક્રાફ્ટ સૈનિકોને એરલિફ્ટ કરવા આવ્યું હતું। રાજસ્થાન સહિત 4 રાજ્યોમાં કોલ્ડ વેવનું એલર્ટ। એમપીના 8 શહેરોમાં તાપમાન 5 ડિગ્રીથી નીચે પહોંચ્યું। 15 રાજ્યોમાં ધુમ્મસ। ઘણી ફ્લાઇટ્સ અને ટ્રેનો મોડી। ઈડીએ ફરી ઝારખંડના સીએમ હેમંત સોરેનને મોકલ્યું સમન્સ। 27 થી 31 જાન્યુઆરી વચ્ચે હાજર થવા કહ્યું। 20 જાન્યુઆરીએ 7.5 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી। તેલંગાણામાં 2 સમુદાય વચ્ચે તણાવ। દુકાનોમાં આગ ચંપી નારા લગાવ્યા। મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 2 જગ્યાએ હિંસા। વાહનોના કાચ તોડ્યા। કેનેડાથી ભારતીય સ્ટુડન્ટ માટે ચિંતાજનક સમાચાર। કેનેડા સરકારે આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ વિઝામાં 35% ઘટાડો કર્યો। દર વર્ષે 3.64 લાખ સ્ટુડન્ટ વિઝા ઇસ્યુ કરશે। ચીનના શિનજિયાંગમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ। 40 આફ્ટર શોક્સ નોંધાયા। 120 મકાન ધરાશયી। 1400 કિલોમીટર દૂર દિલ્હી એનસીઆર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા। અમેરિકામાં એકવાર ફરી અંધાધૂંધ ફાયરિંગ। શિકાગો નજીક 8 લોકોની ગોળી મારીને હત્યા। તમામ એક જ પરિવારના 23 વર્ષના હુમલાખોરે ધડાધડ ગોળીઓ વરસાવી હતી। હત્યા કરી ફરાર। પાકિસ્તાને કહ્યું, રામ મંદિર ભારતીય લોકતંત્ર પર કલંક। મુસ્લિમો જ્ઞાનવાપી મસ્જિદને જોખમમાં મૂકવાનો પ્રયાસ હોવાનો પાકનો બફાટ। હાલ સમાચારમાં બસ આટલું જ। વધુ વિગતો માટે જોતા રહો ગુજરાત મિરર। અને આપને જો આ ન્યૂઝ પસંદ આવ્યા હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। પડે પડના સમાચાર મેળવવા નીચે આપેલ નંબર પર હાય લખી મેસેજ કરો। નમસ્કાર।